all of you. My name is Raval Priyanshi. હું આપ સૌનું આજના ગુરુ પૂર્ણિમાના આ પાવન પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે આજના કાર્યક્રમની શરૂઆત એક નાની અમસ્તી પ્રાર્થના એટલે કે શ્લોક દ્વારા કરીશું. So please all of you join in this prayer. શ્લોક. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અસ્તુ. તો આમ અજ્ઞાનીને જ્ઞાની કરનાર, અવગુણોને દૂર કરનાર, અંધકારને પ્રકાશિત કરનાર ભગવાન રૂપી એવા ગુરુને ગુરુ પૂર્ણિમાની ખૂબ જ શુભેચ્છાઓ. આજે અષાઢી પૂનમ, જે આપણા સૌ માટે ખૂબ જ મોટો દિવસ છે. અષાઢી પૂનમને ગુરુ પૂર્ણિમાના નામે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આજના દિવસે આપણા ચારેય વેદોના જ્ઞાની વેદો રચયિતા શ્રી મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો. મિત્રો, આપણા દેશમાં ગુરુ અને શિષ્યની પરંપરા તો વર્ષોથી ચાલતી આવી છે. ગુરુ વશિષ્ઠ તેમના શિષ્યો રામ અને લક્ષ્મણ, દ્રોણાચાર્ય તેમના શિષ્યો પાંડવો, કૌરવો અને એકલવ્ય, સાંદીપની તેમના શિષ્યો કૃષ્ણ અને બલરામ, સંત રૈદાસ મીરાના ગુરુ. આવા તો અનેક શ્રેષ્ઠ ગુરુ અને શ્રેષ્ઠ શિષ્યોની સૂચિ ઘણી લાંબી બને એમ છે. કહેવાય છે કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ન કટે, ભલે ને વાંચો ચારો વેદ. તો હું તમને એક ગુરુ અને તેમના બે શિષ્યોની એક નાની અમસ્તી અમલ કથા કહું. એક દિવસ એક ગુરુ પોતાના બે શિષ્યોને લઈ જંગલમાં વિહાર કરવા નીકળેલા. ત્યાં તેમની નજરે એક દ્રશ્ય પડ્યું કે એક છોકરાએ આંબાના ઝાડ પર જોરદાર પથ્થર માર્યો ને એક રસદાર કેરી તે છોકરાની આગળ આવી પડી. ગુરુદેવે શિષ્યને પૂછ્યું, બોલ વત્સ, તો આમાંથી શું શીખ્યો? શિષ્યએ જવાબ આપ્યો, ગુરુદેવ, આમાં તો મને આંબાની ઉદારતાના દર્શન થાય છે. પથ્થર મારનારને તે કેરી આપે છે, તેથી માણસે આંબાની જેવું બનવું જોઈએ, સજ્જન અને ઉદાર. એ જ સવાલ ગુરુદેવે બીજા શિષ્યને પૂછ્યો. તેને જવાબ આપ્યો, ગુરુદેવ, આમાં તો મને એક જ વસ્તુ દેખાય છે કે જગત હરામી બની ગયું છે. જગતમાં તાકાતનો પરચો બતાવ્યા વગર કોઈ કંઈ જ આપતું નથી, પછી તે આંબો હોય કે માણસ. એક જ ગુરુના બે શિષ્યો, પરંતુ બંનેની દ્રષ્ટિ અને અભિગમ જુદા જુદા. આપણે કેવો અભિગમ રાખવાનો છે, આપણી આંખના ચશ્માના કાચ કેવા રંગના રાખવાના છે, તે આપણે જ નક્કી કરવાનું છે. આપણી આંખના ચશ્માના કાચ જે રંગના હશે તે રંગનું જગત આપણને દેખાશે. આ તો થઈ પહેલાની વાત, પરંતુ આજના યુગમાં યુવા પેઢીને એમ થાય છે કે આપણી પાસે ગૂગલ, ઇન્ટરનેટ છે, તેના પર સર્ચ કરવાથી બધી જ માહિતી મળી જાય છે. પછી આપણે ગુરુ શિષ્યની શી જરૂર? પરંતુ ગૂગલ પાસે તો ફક્ત અન્ય લોકો દ્વારા અપલોડ કરાયેલી માહિતી જ છે. પછી માહિતીનો પ્રેક્ટિકલ ઉપયોગ કરીને શીખવાનું કઈ રીતે? તે તો ફક્ત શિક્ષક જ સમજાવી શકે છે. ગુરુ જ વ્યક્તિત્વમાં નિખાર લાવી શકે છે. તે કામ ગૂગલ પણ નથી કરી શકતું. ગુરુ આપણી અંદરના અજ્ઞાનતાનો અંધકાર નાશ કરી દિવ્ય જ્ઞાનની જ્યોત પ્રજ્વલિત કરે છે. ગુરુ સમયથી પહેલા અને ભાગ્યથી વધારે શીખવવાની ક્ષમતા ધરાવે છે. આપણી આત્માની ભીતર રહેલા ભગવાનનું દર્શન ગુરુ કરાવે છે. તેથી એક પંક્તિ કહેવા જવાય તો વારંવાર મૂલ્યાંકન કરી સુધારો કરાવવાની વૃત્તિ ધરાવે છે. હા, એ ગુરુ જ જે પોતાના શિષ્યને સફળ બનાવે છે. થેન્ક યુ.